वर्णिवेशरमण्यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः कथयिष्ये शुभाः कथाः। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि। शरणागत पाप पर्वतम् गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सर्वावतारिणे सर्वकारणे हरि कृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। श्री घनश्यामाय सरजुदासाय श्री नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की। श्री गोपीनाथ जी महाराज की जय। વહાલા ભક્તો, ભક્ત ચિંતામણીની કથા વડોદરા કાલીબાગ સ્વામિનારાયણ મંદિરના આંગણે ત્રિદિનાત્મક યોજાણી છે. એમાં આજ પહેલે દિવસે આપણે મંગલાચરણનું ભક્ત ચિંતામણીનું બીજું પ્રકરણ સમજીએ છીએ, જે સાધુ સંતોને બહુ કામનું છે. ભગવાન પામવું હોય એને ભગવાનને પામેલા સંતની જીવનમાં બહુ જરૂર પડે છે. એવા સંતને ઓળખવા આ પ્રકરણની જરૂર છે, અને એવા સંત થવા માટે પણ આ પ્રકરણની જરૂર છે. નિષ્કળાનંદ સ્વામીએ કહ્યું કે કામ દુધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર સંત સમાન એ ક્યાંય નહીં મેં મનમાં કર્યો વિચાર. કારણ કે અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે એહ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એહ. સ્વામી આવું કહે છે કે સંતને સેવવાથી જે ફળ મળે છે ને, જે સુખ મળે, જે આનંદ મળે છે ને, એનો ક્યારેય નાશ નથી, ક્યારેય નહીં.
એટલા માટે સંત કામદૂધા ગાય કરતા, કલ્પતરુ કરતા, પારસમણી કરતા અને ચિંતામણી કરતા એ મહાન છે. માટે સંતનો મહિમા સમજીએ અને એના સમાગમ દ્વારા ભગવાન મેળવીએ, મહા આનંદને મેળવીએ. નિષ્કળાનંદ સ્વામી તો સંતોને નમસ્કાર કરીને પ્રાર્થના કરે છે કે હું ગ્રંથ લખું એમાં મને સહાય થજો. પણ એ કેવા સંત એમ કહીને જે લખે છે એ મારે તમારે જીવન પાથેય છે. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જેમાં રતી. એવા સંત સદા શુભમતી, સહુને આપે હિત ઉપદેશ. એવા સંતને નામ શીશ. એવા સંતને નામ શીશ. સહને આપે હિત ઉપદેશ. સહને આપે હિત ઉપદેશ. એવા સંતને નામ શીશ. સદગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર. માન અભિમાન નહીં લેશ. એવા સંતને નામ શીશ. અભિમાન નહીં લેશ. એવા સંતને નામ શીશ. એવા સંતને નામ શીશ. એવા સંતને નામ શીશ. નિષ્કળાનંદ સ્વામી સંતને વંદના કરે છે. એવા સંત શુભમતી, જેની બુદ્ધિ બહુ શુભ છે. જગત દોષ નહીં જેમાં રતિ. જગતનો દોષ જેનામાં રતિએ નથી, રતિ પણ નથી. સૌને હંમેશા હિત ઉપદેશ આપ્યા કરે છે. સ્વામી નિષ્કુળાનંદજી કહે છે કે એવા સંતને હું મસ્તક નમાવું છું, એવા સંતને નમાવું છું. એનો અર્થ એ છે કે હું ગમે એને માથું નમાવતો નથી, આવા હોય એને નમું છું. અને વાત બહુ સાચી છે. ભગવાનને પામવાની, મેળવવાની જેને જિજ્ઞાસા હોય, ઈચ્છા હોય ને ખરેખર પ્રભુ પાસે જેને જવું હોય, એણે આવા સંતને જ નમવું, સોંપાવું, ગમવું, મહેનત કરવી. જેવા તેવાને વાહે રખડીએ ભગવાન પાસે પોગાતું નથી. નિષ્કળાનંદ સ્વામી જેવા સ્પષ્ટ વક્તા તો ભાગ્ય કોઈ સંત હોય. સ્વામીએ બહુ ઉપકાર કર્યા છે, બહુ ખુલાસાબંધ વાતો કરી છે. કલ્યાણમાં કોઈ વાતે અંધારું રહેવા દીધું નથી. જેનામાં જગતના દોષો નથી એવા સંતને હું પગે લાગુ છું. જે દોષોથી ભરેલા છે, સ્વયં કામ ક્રોધ લોભ મોહના માર્યા પીડાય કચડાય છે, હવે એના પગમાં પડે આપણા કામ ક્રોધ ક્યાંથી ટળે? હે ભાઈ, લોઢાની નાવમાં બેસે સમુદ્ર પાર થવાય નહીં. જે નાવ સમુદ્રમાં તરતી હોય એ નાવમાં બેસીએ તો પાર જવાય. જે નાવ ખુદ બુડે એ મને તમને હું તારે. એટલા માટે સ્વામી આપણને ઢંઢોળીને જગાડે છે. મોટા ભાગના માણસોને
મોટામાં મોટી નબળાઈ હોય તો આ જ છે, સંત અસંતને ઓળખતા નથી. બહુ જીવાત્માઓની તકલીફ આ છે. અસંતને ઓળખતા નથી, સંતને ઓળખતા નથી. મુશ્કેલી છે. આવા પ્રકરણોનો અભ્યાસ થાય અને જો સંતને ઓળખીએ, અસંતને ઓળખીએ, બેયને ઓળખવાની જરૂર છે. એકનો ત્યાગ કરવા માટે ઓળખવા પડે એમ છે ને એકને ગ્રહણ કરવા માટે ઓળખવા પડે એમ છે. જો નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા આ પ્રકરણથી આપણી બુદ્ધિમાં પ્રકાશ થાય તો નિષ્કુળાનંદ સ્વામીએ રાજી થાય ને કે મારી સંત વંદનાના વાક્યોથી આના દિલમાં પ્રકાશ થયો, સાચું ઓળખાણું. આપે સૌને હિત ઉપદેશ. સંત એને કહેવાય જે કોઈને અવળો ઉપદેશ ન દે, શુદ્ધ ને સાચી વાત કરે. આમ છે, હિત ઉપદેશ આપે છે. અને હિત ઉપદેશ બધાઈને એ જ વ્યક્તિ આપી શકે જેને પોતાનો નિહિત સ્વાર્થ ન હોય, એ જ દઈ શકે. જે વ્યક્તિ ખુદ સ્વાર્થમાં લપેટાણી, એ વ્યક્તિ બીજાના હિતને કહી શકે નહીં. કારણ એમ છે કે બીજાના હિતને એ કહેવા જાય તો પોતાનું હિત ખોરંભે પડે. નિજ હિતને કરવા જાય એ વ્યક્તિ બીજાના હિતને જાળવી ન શકે. એ શું હિત ઉપદેશ કરે? એ તો એવો ઉપદેશ કરે જેમાં પોતાનું હિત થાય. બધી વાત એવી કરે કે પોતાને લાભ થાય, સત્સંગીઓને સમાજને લાભ થાય એવી એની વાતમાં કોઈ પણ શક્તિ હોતી નથી. સ્વાર્થી લાભ માણસોને, જેઓને કેવળ પોતાનું પદ, પ્રતિષ્ઠા, મોભો, માન, વિષયોને જ જાળવી રાખવા હોય, પોતાને મળતી સંપત્તિ, ભેટ, પૈસા, દાન, આ બધું પકડી રાખવું હોય, પોતાને માનતી વ્યક્તિઓને જ બસ પકડી રાખવી હોય, તો એ માણસ કોઈ દી બીજાના હિતની વાત શું કરવાના? એ જે વાત કરવા બેહે ત્યારે કેવળ પોતાના હાલડા ગાવાના. જે રીતે સમાજ પોતાને માને, ભજે ને પડખે આવે ને ખૂબ દાન દે ને પગે લાગે ને ચરણ ભેટ મૂકે ને બસ બસ એવી જ વાતું કરે. એ દંભડોળ ઘણો કરે, વાતમાં એવું ઘણું દેખાડે મારી વાતમાં તમારું કલ્યાણ છે, પણ હોય એનું જ કલ્યાણ. અને બુદ્ધિશાળીને ખબર પડે, બધાને બિચારાને ખબર ન પડે. બધાને નથી ખબર પડે. બુદ્ધિનો આંખ એટલો બધો ઊંચો નથી માણસોમાં. પણ સ્વામી મહાબુદ્ધિશાળી સંત છે. સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામ હું શીશ. એટલું મસ્ત વાક્ય લખ્યું. સદગુણના સિંધુ, સદગુણના સાગર. સાધુ તો સદગુણના સાગર છે. એમાં ગુણ ગોતવા માંડો ને તો ઢગલા મોઢે જડે. સાધુમાંથી ગુણો બહુ જડે, એટલે એને સદગુણના સિંધુ કીધા. લ્યો, ગંભીર છે, સમજાણું? ગંભીર, દરિયા જેવા ગંભીર. અનેક ગુણો હોવા છતાંય એ ગુણોના અભિમાનમાં છલકતા નથી. હા, દરિયો ભરતી લાવે છે ક્યારેક ગાંડા કાઢે છે, અડખે પડખેના ગરીબ ગામડાઓને રગદોળે છે. સાધુમાં કોઈ દી એવા આવેગો, આવેશો નથી આવતા. એ એવો સદગુણનો સાગર છે કે એનામાં ભરતી નથી, સદા સ્થિર છે. ભગવાનને પ્રતાપે સંતમાં એક ક્ષમતા છે. અનેક ગુણ હોવા છતાં તે ગુણોનું એને લેશ અભિમાન નથી, કારણ કે એ સ્પષ્ટ સમજે છે જે કાંઈ છે એ ભગવાનનું છે. મારો આત્મા ભગવાનનો છે, તો પછી બીજું કશું જ મારું ક્યાંથી હોય? એવી ઢઢમતી સંતને છે. એ બહુ સ્પષ્ટ સમજે છે કે મારો આત્મા પણ પરમાત્માની સંપત્તિ છે. હે, મારી સંપત્તિ નથી.
મારું જ્ઞાન, મને જે કાંઈ અનુભવાય છે તે પણ ભગવાનની જ સંપત્તિ છે. આ દેહ છે એ પણ ભગવાનની દીધેલી સંપત્તિ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ભગવાનના છે અને સદગુણો બધાય ભગવાનના છે. આપણું કાંઈ નથી. એમ આપણામાંથી નીકળી ગયા અને ભગવાનમાં પ્રતિષ્ઠા પામ્યા એવા સંતને છલકવાનું આવે જ ક્યાં? જેવો દેહમાં પ્રતિષ્ઠા પામ્યા છે એ ઉભરાયો, જરૂર ઉભરાયો, પણ મહાઅલૌકિક સર્વનું કારણ એવી ભગવાનની મહાદિવ્ય મૂર્તિ ભગવત સ્વરૂપમાં જેવો સ્થિતિ પામ્યા છે એવા સંત કદી ન છલકે. એટલે સદગુણના સિંધુ અને ગંભીર છે. જે માણસ છલકે ને એ ઓળખાઈ જાય, એ ઓળખાઈ જાય. દાળ ચૂલે હોય ને, દાળ પછી ધીમો તાપ હોય તો એમાં ઉભરો ન આવે, એટલે એમનામ હોય. તો એમાં જીરું છે કે મેથી છે કે રાઈ છે એ ખબર ન પડે, કારણ કે બધું તળિયો હોય. પણ તાપ વધી જાય ને તો ડાળને ઉભરો આવે. ઉભરો આવે તો જીરું મેથી રાઈ જે હોય એ બધું બારું નીકળે કે ન નીકળે. એમ કદી કોઈ ઉભરાઈ જાય તો એના બધાય દોષ બારા નીકળે, દેખાઈ જાય બધું. અને ઉભરે ઈ જ કે જેને દેહ સાથે જ આત્મીયતા હોય, પિંડ બ્રહ્માંડને જેવો સાચું જ માનતા હોય, એને તકલીફ છે. જેને નક્કી જ કર્યું ખોટું જ છે, ભગવાનનું સ્વરૂપ જ સત્ય છે, એવા જે ગંભીર હોય એમાં આવેશ કે ઉભરો કદી ન હોય, અને એવાને કોઈ જાણી શકે પણ નહીં. એના આશયને જાણી શકવો મુશ્કેલ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે મોટા પુરુષના મતને અલ્પજીવ જાણી શકે ખરા. ત્યારે સ્વામી કે હું ધૂળ જાણે, એનું કામ નથી. મેં તો વાત બહુ કઠણ છે. રામાનંદ સ્વામીના સિદ્ધાંતને મત અભિપ્રાયને જાણવા એક વાણિયો વાહે વાહે ફરતો, એ ઘણા દી ફર્યો, પણ રામાનંદ સ્વામી કેમ માને છે ને શું કરે છે ને શું સમજે છે એ વાણિયાને ખબર જ ન પડી. રામાનંદ સ્વામીને છેવટે કંટાળીને કીધું કે તમે કેમ જીવો છો, શું સમજો છો, કેમ રહ્યો છો, એ મને કાંઈ સમજાણું જ નહીં. રામાનંદ સ્વામી કે મરી જાય ને તો એ ન સમજાય. સંત ગંભીર છે, એ એમ તમે એને વાંચી જાઓ ને ઓળખી જાઓ ને પકડી લ્યો એવા છીસરા ક્યાં છે? એક છે કે એ સંતને તમે સેવો, હાથ જોડો, દીન આધીન થાવ તો તમને ખજાનો બતાવી દે ખરા. તો વાત કરી દે કે મારી સ્થિતિ આ છે ને હું આ સમજુ છું ને મને આ પ્રાપ્તિ છે, પણ તમે એમ સમજો હું જાણી લઉં એ વાતમાં કાંઈ માલ નહીં. આખી જિંદગી ભેળા રહો તોય ન ઓળખો એને કે એ કેટલે અધર છે. એમ જેમ ભગવાન ઓળખવા કઠિન છે એમ જ સંત ઓળખવા મુશ્કેલ છે, કામ કઠણ છે. ભગવાન દયા કરે તો ભગવાન ઓળખાય, એમ સંત દયા કરે તો સંત ઓળખાય. એટલે ગંભીર કયા, સ્થિર મતિ અતિશય ધીર. મતિ એમને સ્થિર છે, એકદમ સ્થિર, ભગવાનમાં સ્થિર છે. ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ એવું ન હોય. એમના વિચારો, એમની માન્યતા એકદમ સ્થિર હોય છે. આ જગતમાં ઘણા જોજો ઘડીક આમ ભાગે, ઘડીક આમ ભાગે. થોડા દી ભક્તિ ચડે, થોડા દી વળી જગતનું તાન ચડે.
5 દી મંદિરે આવવા માંડે 5 વાર આવે અને પછી બંછી જાય પાછો ઠામું કોઈ ન આવે. કોઈ વિચારોમાં સ્થિરતા જ નહીં. સંતને છે ને સ્થિરમતિ છે, અતિશય ધીર, એને ધીરજ બહુ હોય. ગમે તે પરિસ્થિતિમાં પણ એ ધીરજ રાખી શકે છે. ધીરજ 2 વાના હોય તો રહે. એક તો પોતાના સ્વરૂપને આત્મા સમજતા હોઈએ તો ધીરજ રહે. બીજું, ભગવાનને જ કરતા હરતા માનતા હોય એને ધીરજ રહે. બીજાને ધીરજ રહેવી બહુ કઠિન છે. સંતને આ 2 ગુણો હોય છે. એક તો તેઓ સ્પષ્ટપણે એમ સમજતા હોય છે આ શરીર હું નથી, એમ કદાપી નહીં. હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, પરમ ચૈતન્ય છું. આ દ્રઢ મતિ એણે કરી હોય છે. બીજી વાત, એ સ્પષ્ટપણે સમજતા હોય છે કે પરમાણુથી માંડીને પૃથ્વી, ચંદ્ર, નક્ષત્ર મંડળ, નિહારિકાઓ, બ્રહ્માંડોના બ્રહ્માંડો બધું જ ભગવાનનું હલાવ્યું હલે, એનું રાખ્યું સ્થિર રહે. કશું જ ભગવાનની ઈચ્છા વિના, મરજી વિના, એના ધ્યાન વિના, એના હલાવ્યા વિના કશું જ થાય નહીં, કશું હલે નહીં. જે કાંઈ થઈ ગયું છે, જે કાંઈ થાય છે, ભવિષ્યમાં જે કાંઈ થશે તેના જાણનારા ને કરનારા માત્ર એક ભગવાન છે. ભગવાન 2 નથી. એ એક જ બધું જાણે છે ને બધું કરે છે. એના સિવાય કોઈ નહીં સ્વતંત્રતા નથી. એ એક જ સ્વતંત્ર મૂર્તિ છે. આવી અતિ દ્રઢ માન્યતા સંતના માથામાં હોય છે. એના મગજમાં આ ઘુમરી ખાઈને વાત હજડ બમ પડી હોય. એટલા માટે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સંતને ધીરજ રહે છે. એ એવું સમજે કે પ્રભુએ ધાર્યું હશે એ થાય. આપણે કાંઈ ઊંચા નીચા થવાની જરૂર નથી. કદાચ થાય એનો કોઈ અર્થ નથી. ઠીક, કોઈ પણ પરિસ્થિતિનો સામનો આવશ્યક છે, કર્તવ્ય છે, પરંતુ ફળમાં કોઈનો હક નથી. માણસ ફળ મળે સુખી અને દુઃખી થાય છે. કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં પ્રાપ્ત થાય, પરિસ્થિતિથી ભાગવાથી કોઈ કામ થતું નથી. પરિસ્થિતિનો સામનો કરવાથી જ તમે સુખી રહી શકો. પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરવો એનું નામ તો જિંદગી છે, છેલ્લા શ્વાસ સુધી. પણ તમે કદી એવું નક્કી ન કરી લેતા કે હું જે કાંઈ પ્રયત્ન કરું છું એનું ફળ મને આજ મળવું જોઈએ. કારણ કે તમે પ્રયત્ન કરી શકો છો, ફળ ઉપર તમારો હક નથી. કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર છે. એ જ્યારે જેટલું જેમ ફળ આપે તે ફળને સ્વીકારી લેવાની સદા હિંમત રાખવી તો ધીરજ રહે. એક બીજી વાત ઉપર ધ્યાન દો. હું અત્યારે ભગવાન સર્વ કરતા છે એના ઉપર બોલી રહ્યો છું. ઘણી વખત માણસો એવું સમજે છે કે ભગવાન સર્વ કરતા છે, આનાથી બહુ દુઃખી થઈ જાય છે. ભગવાન સર્વ કરતા છે એમ માનવાથી બહુ દુઃખી થઈ જાય છે. કેવી રીતે દુઃખી થઈ જાય છે? દીકરો મરી જાય ને એટલે એમ કે ભગવાન તમે મારો જ છોકરો માર્યો. દુઃખી થઈ જાય. નો વાંક કાઢે રોગનો, નહીં વાંક કાઢે ડોક્ટરનો, નહીં વાંક કાઢે કર્મનો. કારણ કે એને એટલી ખબર છે કે સર્વ કરતા હરતા ભગવાન છે, એટલે આ કામ એણે કર્યું, એટલે દુઃખી થઈ જાય છે. ભગવાનને સર્વ કરતા હરતા માનવાથી માણસ ઘણી વખત ભગવાન ઉપર ખીજાઈ જાય છે
કે તાર તમારા વિના કર્યું કોને? સાધુ સંતો બધાય કહે છે ભગવાન જ કરતા હતા છે. ગીતા એમ કહે છે, ભાગવત એમ કહે છે, ઉપનિષદો એમ કહે છે. તમે જ બધું કરો છો, સારું મોડું બધું એમ કહીને ખીજાઈ જાય. ભગવાન સારું કરે તો રાજી થઈ જાય. એટલા માટે વિનંતી છે સદગુરુ ગોપાલ સ્વામીની કે ભગવાનને કરતા માનવા એના કરતા કર્તા શબ્દની આગળ એક શબ્દ વધારી દો. કે કયો શબ્દ? હિત. હિત કરતા. ભગવાન હિત કરતા છે. કોનું હિત કરતા? બધાયનું. ધંધામાં નુકસાની કરે તોય હિત કરતા છે. બૈરું લઈ જાય તોય એમાં હિત હશે, તમારું હિત હશે. ભગવાને કદી કોઈનું બગાડ્યું નથી. એણે સર્વનું હિત કર્યું છે. તમે કહેશો કે હેરાન કરી નાખો છો ને તોય પાછા હિત કરતા. હું તમને સવાલ કરું કે ભાઈ તમારો પગ હેડ્યો હોય અને ડોક્ટર પગ કાપી નાખે તો પણ તમે શું કહો ડોક્ટરને? સાહેબ બહુ સારું કર્યું, તમે મારો પગ કાપી નાખ્યો. હિત કરતા કે નહીં? અને કોક તમારા દુશ્મને તમારો પગ કાપી નાખ્યો હોય તો તમે એને એમ કહો બહુ સારું કર્યું તે મારો પગ કાપી નાખ્યો. ડોક્ટરને કહીએ, કારણ એ છે કે ડોક્ટરે ખરેખર આપણું હિત કરવા જ પગ કાપ્યો છે. જો ન કાપે તને તો આખા આપણે હડીને મરી જાત. એમ ભગવાન જે કાંઈ દુઃખ દેશે એ આ ડોક્ટરે પગ કાપ્યા જેવું છે. માટે પ્રભુ સદાય હિત કરતા છે. આપણને દુઃખી કરે તોય એ હિત કરતા જ છે. માટે કેવળ કરતા સમજવા કરતા ભગવાનને હિત કરતા સમજવામાં તમે સદા આનંદમાં રહી શકશો. સદા આનંદમાં રહેશો તો ધીરજ રહેશે જ. માણસ આનંદ ગુમાવે ને અકળાય ત્યારે ધીરજમાંથી નીકળી જાય છે. સંતને આવી સમજણ દ્રઢ હોવાને કારણે એ અતિશય ધીર છે. કોઈ પણ આવા ગુણો કેળવે સત્સંગના માધ્યમથી તો કેળવી શકે છે. એવી ધીરજતા સૌ કોઈને ભગવાન આપે છે. હવે એમ લખ્યું, માન અભિમાન નહીં લેશ, એવા સંતને નામ હું શીશ. માન અને અભિમાન જેને લેશ નથી. ઘણી વખત આપણને એવું થાય કે માન ને અભિમાનમાં વળી ફેર હું. માન કો અભિમાન કો બધું એકનું એક જ ને. અભિ ઉપસર્ગ લાગ્યો છે, બાકી તો શબ્દ માનનો માન જ છે. મનમાં એમ લાગે પણ થોડો ફેર છે. માનનો અર્થ એ થાય છે કે લોક ચાહનાની ઈચ્છા, કીર્તિની વાંસા, સન્માનની ભૂખ, પોતાના વખાણની અંદરથી ખૂબ ઈચ્છા. આને કહેવાય માન. અને અભિમાન, અભિમાન તો દેહને વિશે જે આત્મબુદ્ધિ છે એને કહેવાય. દેહને હું માનીએ છીએ અને અહંકાર એ અભિમાન છે. દેહને દુઃખ થાય તો પોતાનું દુઃખ મનાય છે, દેહ મરે તો પોતાનું મૃત્યુ મનાય છે. એ અભિમાનને કારણે છે. માટે માન અને અભિમાન જેનામાં લેશ નથી એવા સંતને હું વંદન કરું છું. જેઓએ આ જગતની કીર્તિ, માન, સન્માન મિથ્યા માન્યું છે, એને સમજી રાખ્યું છે કે સમસ્ત જગત એકવાર નહોતું અને એકવાર નથી. મારે તો એવું સુખ ને એવો આનંદ ને એવું જગત જોઈએ છીએ કે જે હતું હતું હતું, રહેશે 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 અને છે છે છે. એવું જગત તો ભગવાનનો દિવ્ય અક્ષરધામ લોક છે. એ દિવ્ય લોક છે. એ લોક શાશ્વત છે. એ પહેલા હતો ને પછી નથી એવું છે જ નહીં. એ લોકમાં ભગવાન સદા બિરાજે છે. એ ભગવાન પણ હતા હતા હતા, છે છે છે, રહેશે રહેશે રહેશે. માટે શાશ્વત સાથે પ્રીતિ કરાય, નાશવંત સાથે પ્રીતિ કરાય નહીં. આવી વાત સંતને બરોબર સમજાઈ ચૂકી હોય છે. પરિણામે
નાશવંત જગતની કીર્તિ પણ નાશવંત હોય છે. જે સ્કૂલ કે જે મકાન પડી જવાનું જ હોય એના ઉપર તમે દાતા તરીકેની તમારી તકતી લગાવડી હોય એ કાયમી રે. મકાન પડી જાય ત્યાં તકતી ન પડી જાય? તકતી ગઈ, તમારું બોર્ડ ગયું, કીર્તિ ગઈ. હમણાં અમે દાંત બહુ કઢાવ્યા. એક ગામમાં અમે ગયા ને કચ્છ ભુજમાં ધરતીકંપ જોવા, તો ત્યાં બધી તકતીઓ લગાડી હતી, બધી સિંહાસન ને ન્યાય. તો ધરતીકંપ આવ્યો ને તે બધી સિંહાસનમાંથી તકતીઓ ખખડીને હેઠી પડી ગઈ. એટલે અમે બહુ દાંત કાઢ્યા. મેં કીધું લ્યો આ તકતીઓ હેઠી પડી ગઈ. મારો કહેવાનો અર્થ કીર્તિ નાશવંત છે. કેમ? જેના અવલંબને કીર્તિ છે એ દુનિયા જ નાશવંત છે. અરે ભાઈ, આ જગત જ રહેવાનું નથી તો તમારું નામ ક્યાંથી રહેવાનું છે? આ દેહ જ ઘણા હું ગાંડા વાતું કરે. દેહ ન રહે પણ આપણું નામ તો રે. કાલે આપણે હોય ન હોય પણ બે કામ આપણે હારા કર્યા હોય તો જગત આપણને કાયમ સંભાળે તો ખરું. આપણું નામ તો અમર થાય. એને બિચારાને જાજી બુદ્ધિ નથી. આવી વાતો ઘણા મોટા મોટા હારા કરે છે. હારા એટલે આમ ઘણા આમ ગામમાં, નગરમાં, રાજ્યમાં, દેશમાં બધા મોટા રાજનેતા બધા આગેવાન કહેવાય, બુદ્ધિશાળી ભણેલા બધા હોય, પણ વાત આવી કરે કે આપણું નામ રહે એવું આપણે કંઈક કરવું જોઈએ. આપણે તો નથી રહેવાના પણ આપણું નામ તો રહે. લોકો પાછળથી યાદ તો કરે. કોણ લોકો તને યાદ કરશે? યાદ કરનારાય નથી રહેવાના. આ પૃથ્વીનો પિંડો ભગવાને સૂર્ય ફરતો